તો આજનું આપણું ચેપ્ટર છે 8મું, વાતાવરણ. વાતાવરણ એટલે કે એટમોસ્ફિયર. વાતાવરણ જે છે એના વિશે આપણે તમામ માહિતી મેળવીશું. બરાબર. સૌથી પહેલાં વાત કરીએ તો જો વાતાવરણ ન હોય તો શું થાય? જો વાતાવરણ ન હોય ને તો આપણે પણ ન હોઈએ, મનુષ્ય પણ ન હોય. મનુષ્ય તો છોડો, યસ, જીવન જ શક્ય નથી. જીવન સૃષ્ટિ શક્ય નથી. એક પણ સજીવ જે છે એ રહી શકે નહીં. વાતાવરણ વગર પૃથ્વી સપાટી ઉપર જીવ સૃષ્ટિનું અસ્તિત્વ નથી. એવું શા માટે એ જોઈએ. સૌથી પહેલું સૌથી મોટું કારણ જો કોઈ હોય તો એ કયું છે? તો એ છે, મેં તમને આની પહેલાં કીધેલું હતું કે પૃથ્વી ઉપર એનર્જી, ઉર્જાનો સૌથી મોટો સ્ત્રોત કયો છે? સન, સૂર્ય. સૂર્ય જે છે એ સૌથી મોટો સ્ત્રોત છે. બરાબર. જો વાતાવરણ ન હોત તો સૂર્યનો પ્રકાશ જે છે ને એ જ ન આવી શકે. સૂર્યનો પ્રકાશ જે છે એ પૃથ્વી ઉપર આવી શકે જ નહીં. તમને એવું લાગે એવું કઈ રીતે? તો કે એવું એટલા માટે, કારણ કે વાતાવરણની અંદર જે અમુક રજકણો ને એવું બધું હોય ને એના માધ્યમથી તો જે છે એ સૂર્યપ્રકાશ આવે છે. ચલો, બીજી એક વસ્તુ, પ્રકાશ જે છે ને પ્રકાશને ગતિ કરવા માટે કંઈક વાતાવરણ હોવું જોઈએ, કંઈક આવરણ હોવું જોઈએ, કંઈક રજકણો ને એવું હોવું જોઈએ. પ્રકાશ જે છે એ તરંગોના માધ્યમથી ગતિ કરે. તો તરંગો ક્યારે જઈ શકે? કંઈક આવરણ હોય, કંઈક ધૂળ, રજકણો કે એવું હોય ને તો એના માધ્યમથી તો એ ગતિ કરી શકે, બાકી એ ગતિ કરી શકે નહીં. બરાબર. તો સૌથી પહેલું મોટું કારણ હવે તમે સમજ્યા કે વાતાવરણ જીવસૃષ્ટિ, જીવન માટે શા માટે મહત્ત્વનું છે. બીજું સૌથી મોટું કારણ કે વાતાવરણની અંદર ઓક્સિજન છે અને ઓક્સિજન લઈને તો આપણે શ્વાસોશ્વાસથી જીવીએ છીએ. બરાબર. પછી બીજું નાઇટ્રોજન છે. આ ઉપરાંત વાદળ, ધુમ્મસ, વરસાદ, હિમ, વરાળ, આ બધી વસ્તુ વાતાવરણની અંદર રહેલા પાણીના સ્વરૂપો છે. તો હકીકતમાં તો પાણી અત્યંત મહત્ત્વનું છે. એક વિડીયો છે, બરાબર, વોટર, પાણી ઉપર મેં બનાવેલો છે. એ વિડીયો તમે જોઈ લેજો એટલે તમને ખ્યાલ આવશે. એવું લાગે તો આની પછી હું અપલોડ કરી દઈશ, આની પછીના વિડીયોમાં, એટલે તમને ખ્યાલ આવી જાય. એટલે તમે જોયું હશે કે મોટાભાગની કે જૂની સંસ્કૃતિ જે છે ને એ પણ નદી કિનારે જ વિકસેલી છે, પાણીની આજુબાજુ. પાણીનું મનુષ્યના જીવનમાં ઘણું મહત્ત્વ જે છે એ રહેલું છે. બરાબર. રજકણો એ વાતાવરણમાં મહત્ત્વનું સ્થાન ધરાવે છે. અત્યારે જ મેં કીધું કે રજકણોના માધ્યમથી તો સૂર્યપ્રકાશ જે છે પ્રકાશ એ આવી શકે છે. બરાબર. ધુમ્મસ અને ઝાકળની પ્રક્રિયા જે છે એ પણ રજકણોના કારણે જ થાય છે. તો વાતાવરણ એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, ઘણું વધારે મહત્ત્વનું છે. તો એ પ્રશ્ન થાય કે આ વાતાવરણ ગણવાનું કોને? વાતાવરણની શું કોઈ વ્યાખ્યા છે, ડેફિનેશન છે? તો કે હા છે. પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈને આવેલા હવાના આવરણને વાતાવરણ કહે છે. વાતાવરણ તો કે સંધિ છોડીએ તો પાછળ આવરણ તો ખબર પડે જ છે. તો શું છે કે ભાઈ પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈને આવેલા હવાના આવરણને વાતાવરણ કહે છે. તો પહેલાં તો તમને આ વ્યાખ્યા તમને યાદ હોવી જોઈએ. બરાબર. યાદ રહી ગઈ કે નહીં? પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈને આવેલા હવાના આવરણને વાતાવરણ કહે છે. બરાબર. હવે વાતાવરણ ક્યાંથી ચાલુ થાય? તો પૃથ્વીની સપાટીથી જ ચાલુ થાય. આપણે જ્યાં ઊભા છીએ, જ્યાં વૃક્ષો ને એ બધું ઉગે છે, ત્યાંથી સપાટી જમીનથી જ ચાલુ થઈ જાય. ત્યારથી 32 કિલોમીટર ઊંચાઈ સુધી જતા જઈએ ને ત્યાં સુધી વાતાવરણ હોય. પછી વાતાવરણ પૂરું થઈ જાય. વાતાવરણમાં વાત કરીએ તો 99% જેટલી હવા છે. 99% જેટલી હવા છે. તો બાકીની 1% શું છે? તો ધૂળ ને રજકણ ને એવું બધું. હવે આપણે વાત કરીએ કે પૃથ્વીની સપાટીની નજીકનું વાતાવરણ જે છે, પૃથ્વીની સપાટીની નજીકનું વાતાવરણ એટલે કે આપણે સપાટી ઉપર જે રહીએ છીએ એ જમીન ઉપર, વૃક્ષો ને એ બધું જ્યાં ઉગે છે, એનું વાતાવરણ જે છે ને એ ઘટ્ટ છે. જ્યારે જેમ ઉપર જતા જઈએ ને એમ વાતાવરણ પાતળું બને છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ યાદ રાખવાનું તમારે. પૃથ્વીની નજીકની સપાટીની નજીકનું વાતાવરણ કેવું છે? તો કે ઘટ્ટ છે. જ્યારે જેમ ઉપર જતા જઈએ એમ વાતાવરણ પાતળું બને છે. યાદ કઈ રીતે રાખવું? ઘણી બધી વાર તમે એવું સાંભળેલું હશે, નાના ધોરણની અંદર એવું આવતું હતું કે જેમ આપણે પર્વતની ઉપર, પહાડની ઉપર ઊંચે જતા જઈએ ને તો હવા ધીમે ધીમે પાતળી બનતી જાય. હવા ધીમે ધીમે કેવી બનતી જાય? પાતળી બનતી જાય. એવું તમે સાંભળેલું હશે. બરાબર. તો એવી રીતે યાદ રાખી લો. અથવા બીજું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, ચલો, વાતાવરણની અંદર આપણે શું જોયું કે વાતાવરણ એ હવાનું આવરણ છે. તો વાતાવરણ એટલે આપણે એવું કહી શકીએ, વાતાવરણ એટલે મુખ્યત્વે હવા. અને હવાની અંદર મુખ્યત્વે શું? તો કે ગેસ, એટલે કે વાયુઓ. કયા વાયુઓ? હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન, હિલિયમ, પેલું આ બધા વાયુઓ. આટલું ખબર પડી? વાતાવરણ એટલે શું? તો કે મુખ્યત્વે હવા, મુખ્યત્વે ગેસ, મુખ્યત્વે વાયુઓ. બરાબર. આટલું ખબર પડી ગઈ? ચલો, હવે આ વાયુઓ જે છે ને એ બે પ્રકારના છે. એક તો હલકા વાયુ
અને એક તો ભારે વાયુ. હવે તમે મને વિચારી અને કહો, એક હલકા વાયુ છે અને એક ભારે વાયુ છે, તો પૃથ્વીની સપાટીની નીચે કયા વાયુ હશે? હલકા વાયુ હશે કે ભારે વાયુ હશે? અને પૃથ્વીની સપાટીની ઉપર, ઊંચાઈ ઉપર કયા વાયુ હશે? હલકા વાયુ હશે કે ભારે વાયુ હશે? વિચારી અને કહેતો. રાઈટ. પૃથ્વીની સપાટીની નીચે ભારે વાયુ હશે. કેમ? કારણ કે એ તો ભારે છે, એનું વજન જ એટલું છે કે એ ઉપર ઊંચા ઉઠી જ નહીં શકે, એ એટલા કૂદકા મારી જ નહીં શકે, બરાબર. જ્યારે જેમ ઉપર જતા જઈશું એમ હલકા વાયુ હશે. હલકા વાયુ ક્યાં હશે? ઉપર હશે. એ હવામાં ઉપર ઊંચે ને ઊંચે વધુ અને વધુ ઊંચે ઉડતા જતા હશે. તમે જોયેલું હશે, એક ગેસનો ફુગ્ગો આવતો હોય છે, હિલિયમ ગેસ ભરેલો અથવા અમુક ગેસ ભરેલો ફુગ્ગો આવતો હોય છે. તો એ હવામાં ઉપર ને ઉપર ઊંચે ને ઊંચે ઉડતો જાય. કેમ? કારણ કે એમાં હલકો વાયુ છે એટલે. અથવા બીજું તમે આ મેં કીધું એવી રીતે ઇમેજિન કરવાનું. ભારે વાયુ હશે તો ભારે વાયુ તો કેવા હશે? ભારે વાયુ તો એ તો ઉડી જ ન શકે ને, એનું તો વજન જ એટલું છે. એક રીતે મેદસ્વી છે. જાડિયા માણસો તો જાડિયા માણસો થોડા કૂદી શકે. તો એ શું કરશે? નીચે સપાટીની નજીક રહેશે. કોન્સેપ્ટ મગજમાં બેસી ગયો? તો હવે જો ભારે વાયુ નીચે હશે તો ભારે વાયુ નીચે હશે તો એ બધા ભેગા થઈને શું બનાવશે? ભારે એટલે જાડિયા માણસો, મેદસ્વીતા ધરાવતા માણસો. તો એ વાતાવરણને કેવું બનાવશે? ઘટ્ટ બનાવશે કે પાતળું બનાવશે? ઘટ્ટ બનાવશે. અને ઉપર જતા જઈએ એમ વાયુઓ કેવા છે? હલકા વાયુઓ છે. તો ઉપર વાતાવરણ કેવું છે? હલકું છે. અને વાતાવરણ કેવું છે? પાતળું છે. બરાબર? ખ્યાલ આવ્યો કે ન આવ્યો? ચલો, આખી આની અંદર જેટલી 3-4 લીટી આપી, 4 વાંચો તો આપણે સામાન્ય રીતે શું કરીએ? વાંચીને આગળ જતા રહીએ. પણ એવું ચાલે નહીં. આપણે સમજવું પડે કે એવું શા માટે છે, જે આપણે સમજી લીધું, બરાબર. અન્ડરસ્ટેન્ડિંગ જરૂરી છે. ચલો આગળ જઈએ. પર્વત પર ઊંચાઈએ જતાં હવા કેવી બને છે? પાતળી કે ઘટ્ટ? વિચારીને કહેવું. પર્વત ઉપર ઊંચાઈ ઉપર જતાં હવા કેવી બનતી જાય છે? પાતળી બનતી જાય છે, બરાબર. પર્વત ઉપર ઊંચાઈ ઉપર જતા જઈએ એટલે ઓક્સિજનની પણ કમી થતી હોય છે. ઓક્સિજનની શું થતી હોય છે? કમી થતી હોય. તમે વિચારીને કહો તો ઓક્સિજન કેવો? ભારે વાયુ હશે કે હલકો વાયુ હશે? ઓક્સિજન ભારે વાયુ છે એટલે એ નીચે જ જોવા મળે. જેમ ઉપર જતા જઈએ એમ ઓક્સિજનનું પ્રમાણ કેવું થાય? ઘટતું જાય. એટલે પર્વત ઉપર જોવા મળતું નથી. એટલે ઓક્સિજનના બાટલા લઈ અને લોકો ચડતા હોય છે. સૌથી ભારે વાયુ કયો છે? સૌથી ભારે વાયુ, મોસ્ટ હેવી વાયુ. સૌથી ભારે વાયુ છે કાર્બન ડાયોક્સાઇડ. તમે વિચારો કાર્બન ડાયોક્સાઇડ ક્યાં હશે? તો કે કાર્બન ડાયોક્સાઇડ ઉપર હશે કે નીચે હશે? નીચે, જમીનની સપાટી ઉપર જ જોવા મળશે. જેમ ઉપર જતા જશો એમ કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધશે કે ઘટશે? ઉપર જશું તો પ્રમાણ ઘટશે. કેમ? કારણ કે કાર્બન ડાયોક્સાઇડ તો ભારે વાયુ છે, તો એ તો સપાટી ઉપર જ જોવા મળે. જેમ ઉપર જતા જઈએ એમ એનું પ્રમાણ ઘટતું જાય. એમ શું થાય? એનું પ્રમાણ ઘટતું જાય. તો તમે સાંભળેલું હશે કે પર્વતો ઉપર જેમ ઊંચે જતા જઈએ એમ હવા આપણને સ્વચ્છ મળતી હોય છે, ઓક્સિજન યુક્ત મળતી હોય છે. આવું પણ આપણે સાંભળેલું છે, બરાબર. તો હવે અહીંયા આપણે એ પણ જોવાનું કે આજુબાજુમાં બીજી વાતો સાંભળેલી હોય એને પણ અહીંયા આપણે કનેક્ટ કરતા જઈએ છીએ, બરાબર. વાતાવરણનું બંધારણ શું છે એ આપણે જોઈ લઈએ. હવે વાતાવરણ જે છે એ રંગવિહીન છે, સ્વાદવિહીન છે અને વાસવિહીન છે. એમાં કોઈ રંગ, સ્વાદ કે વાસ નથી. આમે હવાનું જ બનેલું છે. હવે બીજું, ગતિ કરતી હવાને પવન કે લહેર કહે છે. પવનની વ્યાખ્યા પણ આવી ગઈ. વાતાવરણની વ્યાખ્યા શું હતી? પૃથ્વીની આજુબાજુ વીંટળાયેલા હવાના આવરણને વાતાવરણ કહે છે. તો પવન એટલે શું? તો કે ગતિ કરતી હવાને પવન કહે છે. હવા જ્યારે એ ગતિમાં આવી જાય તો એને પવન કહેવાય. વાતાવરણ જે છે ને એમાં સ્થિતિસ્થાપકતા અને દબનીયતાનો ગુણધર્મ ધરાવે છે. વાતાવરણ એ સ્થિતિસ્થાપકતા અને દબનીયતાનો ગુણધર્મ ધરાવે છે. દબનીયતા એટલે શું? એટલે કે એને તમે દબાવી શકો, ચેક રબરની જેમ દબાવી શકો. સ્થિતિસ્થાપકતા એટલે શું? સ્થિતિસ્થાપકતા એટલે સ્પ્રિંગ જોઈ છે? સ્પ્રિંગ એને તમે ગમે એટલી દબાવો પણ છોડો તો શું થાય? પાછી પોતાની મૂળ સ્થિતિમાં આવી જાય. તો આને કહેવાય સ્થિતિસ્થાપકતા, બરાબર. એટલે વાતાવરણ મુખ્યત્વે પોતાની મૂળ સ્થિતિ જાળવવાની કોશિશ કરે, પણ એ ફરતી પણ રહે અને દબનીયતા જોવા મળે. વાતાવરણ પારદર્શક છે, પરંતુ તેમાંથી પસાર થતા અમુક પ્રકારના વિકિરણો એમાં શોષાઈ જાય. અમુક પ્રકારના વિકિરણો એમાંથી શોષાતા જાય. કઈ રીતે શોષાશે એ આપણે જોઈશું. વાતાવરણ પારદર્શક છે. વાતાવરણ જે છે એમાં ઘણા બધા રજકણો ને એવું બધું આવેલું છે અને વાતાવરણની અંદર અમુક પ્રકારનું ઘર્ષણ પણ જોવા મળે છે. એના કારણે ઉલ્કાઓ
પૃથ્વીના સંપર્કમાં આવી જાય, પૃથ્વી સપાટીમાં આવે તો વાતાવરણમાં ઘર્ષણના કારણે સળગી ઉઠે છે અને નાશ પામી જાય છે. આમ વાતાવરણ અવકાશી પદાર્થોથી પૃથ્વીનું રક્ષણ પણ કરે છે. વાતાવરણ જે છે એ રક્ષણ કરવાનું કામ પણ કરે છે. ઓકે, ખ્યાલ આવ્યો કે નહીં? હવે આપણે જોઈએ કે વાતાવરણનું બંધારણ કેવું છે, સ્ટ્રક્ચર કેવું છે, એનું કોન્સ્ટિટ્યુશન સ્ટ્રક્ચર કેવું છે. તો વાતાવરણમાં મુખ્યત્વે ઘન, પ્રવાહી અને વાયુ ત્રણેય તત્વો જોવા મળે છે. ઘન, પ્રવાહી અને વાયુ ત્રણેય તત્વો જોવા મળે છે. આ ઉપરાંત એમાં સૂક્ષ્મ રજકણો જોવા મળે છે, ક્ષાર કણો જોવા મળે છે, હિમકણો જોવા મળે છે, જીવજંતુઓ જોવા મળે છે, પાણી જોવા મળે છે, વરાળ જોવા મળે છે, ભેજ જોવા મળે છે. ઘણી બધી વસ્તુ જોવા મળે છે વાતાવરણની અંદર. બરાબર. હવે આપણે જોઈએ કે વાતાવરણમાં કેટલા વાયુ છે અને ઓલું પેલું બધી વસ્તુ જોઈએ. સૌથી વધુ પ્રમાણ કોનું છે, ખ્યાલ છે? રાઈટ, સૌથી વધુ પ્રમાણ છે નાઇટ્રોજનનું 78%. એની પછી બીજા નંબરે છે ઓક્સિજનનું પ્રમાણ 21%. બંને કેવા છે? તો કે આને એક રીતે જો ઓક્સિજનનું પ્રમાણ કેટલું છે 21%. પછી છે આર્ગોન, આર્ગોનનું પ્રમાણ છે 0.93%, 0.93%. પછી છે કાર્બન ડાયોક્સાઇડ, કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ છે 0.03%. બરાબર. કાર્બન ડાયોક્સાઇડ એ ભારે વાયુ છે, ઓક્સિજન ભારે વાયુ છે. આ ઉપરાંત બીજા હલકા વાયુઓ છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હલકા વાયુઓ. હલકા વાયુઓ કયા કયા છે? તો કે નિયોન, હિલિયમ, ઓઝોન, હાઇડ્રોજન, મિથેન, ક્રિપ્ટોન અને ઝેનોન. આ બધા જે છે એ બધા ભેગા થઈને 0.4% થાય. એટલે કે એ અડધો ટકો પણ પૂરા નથી. બરાબર, અડધો ટકો પણ પૂરા નથી. પ્રશ્ન આમાંથી શું પૂછાઈ શકે? તો કે વાતાવરણમાં તેમના પ્રમાણના અનુરૂપ ચડતા ક્રમમાં ગોઠવો કે ઉતરતા ક્રમમાં ગોઠવો, તો તમને ખ્યાલ હોવો જોઈએ. પહેલી વસ્તુ. બીજી વસ્તુ, નિયોન, હિલિયમ, ઓઝોન, હાઇડ્રોજન, મિથેન, ક્રિપ્ટોન, ઝેનોન આ હલકા વાયુઓ પૃથ્વીની અંદર ક્યાં જોવા મળશે? ઊંચાઈ ઉપર કે પૃથ્વીની સપાટી ઉપર? વિચારીને કહેવું તો. પૃથ્વીની ઊંચાઈ ઉપર જોવા મળશે, ઊંચાઈ ઉપર. સપાટી ઉપર જોવા નહીં મળે. કેમ? કારણ કે હલકા છે, હલકા છે તો હવામાં ઉડતા જતા હશે, જ્યારે ઉપરના બધા ભારે વાયુઓ છે. ઓકે. કાર્બન ડાયોક્સાઇડ સૌથી વધુ ભારે વાયુ છે, કાર્બન ડાયોક્સાઇડ સૌથી વધુ ભારે વાયુ છે. એટલે એ ખાલી સપાટી ઉપર જ જોવા મળશે, બહુ ઊંચે જોવા મળશે નહીં. બહુ ઊંચી એટલે કેટલો ઊંચે? તો કે સપાટીથી ખાલી 20 કિલોમીટરની ઊંચાઈ સુધી જ જોવા મળે. 20 કિલોમીટર પૂરું થાય પછી જોવા મળે નહીં. ઓક્સિજન જે છે, ઓક્સિજન એ પણ ભારે વાયુ છે. ઓક્સિજન જે છે એ 110 કિલોમીટર સુધી જોવા મળે. 110 કિલોમીટર પૂરું કરો એટલે ઓક્સિજન જોવા મળે નહીં. બરાબર. રાઈટ. હલકા વાયુઓ 0.4% નથી. અહીંયા બુકની અંદર ભૂલ છે, એમને પુસ્તકમાં જ ભૂલ છે. પુસ્તકમાં 0.4% નહીં પણ 0.04%. રાઈટ, સાચી વાત. NCERTમાં સાચું આપેલું છે. 0.4% નથી, 0.04% છે. રાઈટ. બરાબર. તો ઓક્સિજનનું પ્રમાણ જે છે એ 110 કિલોમીટર સુધી જોવા મળે છે. નાઇટ્રોજનનું પ્રમાણ જે છે એ 130 કિલોમીટર સુધી જોવા મળે છે. નાઇટ્રોજનનું પ્રમાણ 130 કિલોમીટર સુધી જોવા મળે છે. વિધાનવાળા વાક્યમાં પૂછાઈ જશે. અન્ડરસ્ટેન્ડિંગ એનાલિટિકલ કેવો ક્વેશ્ચન પૂછાય એ પણ મેં તમને કહી દીધું. વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ ખૂબ ઓછું છે, 0.03%. ચલો હવે હું તમને કહું, આ વાતાવરણ જે છે એમાં કાર્બન ડાયોક્સાઇડ જોવા મળે છે. કાર્બન ડાયોક્સાઇડના કારણે પ્રદૂષણ થાય છે ઘણું બધું, એ આપણે જોયેલું છે ઓલરેડી. બરાબર. આપણે ઉચ્છ્વાસમાં એ બહાર કાઢીએ છીએ. તો તમે વિચારો, વાતાવરણ માટે કાર્બન ડાયોક્સાઇડ સારો કે ન સારો? શું કાર્બન ડાયોક્સાઇડને 0% કરી નાખવો જોઈએ? એને સંપૂર્ણપણે દૂર કરી નાખવો જોઈએ, કાઢી નાખવો જોઈએ? એ સારો કે ખરાબ કે એને 0% કરવો જોઈએ કે ન કરવો જોઈએ? વિચારીને કહો તો. ચલો તમારો જવાબ છે ના, ન કરવો જોઈએ. શા માટે ન કરવો જોઈએ? ચલો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, સૌથી વધુ મહત્ત્વનું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કારણ શું છે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કારણ એ છે, તમને ખ્યાલ હશે કે વનસ્પતિઓ ખોરાક બનાવવા માટે સૂર્યપ્રકાશની હાજરીમાં ફોટોસિન્થેસિસ, પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી અને કાર્બન ડાયોક્સાઇડનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. વનસ્પતિ માટે તો એ ખોરાક છે ને, વનસ્પતિ માટે તો એ ખોરાક છે. જો કાર્બન ડાયોક્સાઇડ જ નહીં હોય તો વનસ્પતિ પોતાનો ખોરાક જ નહીં બનાવી શકે ને. તમને એવું લાગે તો ન બનાવે તો ન બનાવે, એમાં આપણે શું? પણ તમે વિચારો, આપણે પણ ઘણું વધારે ને, વનસ્પતિ જ નહીં ઉગે તો આપણે શું ખાશું? આપણે કંઈ આપણી માટે કંઈ ખાવા માટે બચશે નહીં. તમને એવું લાગે કે એમાં શું, આપણે નોનવેજ ખાઈ લેશું. પણ આની પહેલાં જ મેં તમને સમજાવી દીધેલું હતું, નોનવેજ પણ એટલું અવેલેબલ છે નહીં. કારણ કે જે પ્રાઇમરી પ્રિડેટર જે રહ્યા, બરાબર, પ્રથમ શ્રેણીના જે શિકારી રહ્યા, તો એ પણ ઘાસ જ ખાતા હોય છે. તો ઘાસ પણ ઉગશે નહીં. બરાબર. તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ, કાર્બન ડાયોક્સાઇડનું મહત્ત્વ શું છે? તો કે એ વનસ્પતિ માટે જરૂરી છે.
અને બીજું કારણ તમે જે કીધું એ કે એક રીતે તાપમાન ગરમી જે છે એ પણ જાળવી રાખે છે, બરાબર. પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ શું, વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ લે છે અને પોતાનો ખોરાક તૈયાર કરે છે, બરાબર. માનવી અને પ્રાણીઓમાં શ્વાસોશ્વાસ માટે ઓક્સિજન ઉપયોગી છે. ઓઝોન વાયુનું પડ જે છે એ પૃથ્વી સપાટીથી આશરે 30થી 40 કિલોમીટર 30થી 50 કિલોમીટરની ઊંચાઈ આવેલું છે. 30થી 50 કિલોમીટરે પહોંચીએ એટલે ઓઝોન વાયુનું પડ જે છે આપણને જોવા મળે. ઓઝોનનું અણુસૂત્ર છે O3. ઓક્સિજન એટલે O2. ઓક્સિજન O2 છે, એની અંદર બીજું એક ઓક્સિજન જોડાઈ જાય એટલે O3 ઓઝોન જે છે એ બની જાય. ઓઝોન અત્યંત મહત્ત્વનું પડ છે. ઓઝોન એ અત્યંત મહત્ત્વનું પડ છે. સૂર્યની અંદરથી અમુક હાનિકારક વિકિરણો આવે. કેવા? અલ્ટ્રાવાયોલેટ વિકિરણો. આ હાનિકારક અલ્ટ્રાવાયોલેટ વિકિરણો એવા છે કે જે મનુષ્યની ચામડીને નુકસાન કરી શકે, બરાબર. તમને ખ્યાલ કે સૂર્ય તો ધગધગતો ગોળો છે, એની અંદરથી તો ઘણા એવા બધા વિકિરણો આવે કે એ આપણી ચામડીને તરત જ સળગાવી નાખે, બરાબર. તો આવા અલ્ટ્રાવાયોલેટ વિકિરણો જે છે ને એને શોષી લે, એને અટકાવી દે, એને ફિલ્ટર મારી દે. કોણ? ઓઝોન વાયુ જે છે. ઓઝોન વાયુ જે છે એ એને આપણે અહીંયા સુધી પહોંચવા જ નથી દેતો. જો પહોંચવા દે તો શું થાય? તો આપણને ચામડીના ઘણા બધા રોગો થાય, આપણને હળગાઈ દે અને આપણને ઘણું બધું નુકસાન થાય. તો પહેલાં ઓઝોન વાયુનું પડ ક્યાં આવેલું છે? તો કે સ્ટ્રેટોસ્ફિયરમાં, જે આગળ આપણે ભણીશું, પણ એ 30થી 50 કિલોમીટરની ઊંચાઈએ આવેલું છે. અલ્ટ્રાવાયોલેટ રેઝ જે છે એનું શોષણ કરી લે છે. પૃથ્વી સપાટીથી 130 કિલોમીટરની ઊંચાઈએ પહોંચી જઈએ તો હાઇડ્રોજન વાયુ જોવા મળે છે અને હિલિયમ વાયુ જોવા મળે છે, જે હલકા વાયુઓ છે. તો આવી રીતે આ થોડું ઘણું બધું વસ્તુ જે છે એ બનેલું છે. તો આ બધી વસ્તુ આપણે એની અંદર વાયુ જોઈ લીધા કે વાતાવરણમાં વાયુ કયા કયા છે, બરાબર. એ બધું જોઈ લીધું. હવે આપણે જોઈએ કે પાણી જે છે કે પ્રવાહી. ચલો, વાયુ આપણે જોઈ લીધું કે વાતાવરણમાં વાયુ કઈ કઈ જગ્યાએ છે. હવે શું વાતાવરણમાં ક્યાંય જગ્યાએ પ્રવાહી છે કે નહીં? તો કે હા, વાતાવરણમાં પ્રવાહી છે. તો કે કઈ જગ્યાએ છે? તો કે હવાની અંદર આપણે જોતા હશું કે અમુક વાર વરાળ જોવા મળે છે, અમુક વાર જલબુંદો જોવા મળે છે, અમુક વાર હિમકણો જોવા મળે છે. તો આ બધા હકીકતમાં શું છે? આ બધું હકીકતમાં પાણી જ તો છે ને. અને પાણી હકીકતમાં પ્રવાહી છે કે નહીં? ખ્યાલ આવ્યો કે ન આવ્યો? હિમકણો, જલબુંદો, વરાળ, આ બધામાં જો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હોય ને કોઈ, તો એ છે વરાળ. એ શું છે વરાળ? વરાળ શા માટે? જેમ કે જેટલા પણ જળાશયો છે, તળાવો છે, પાણીના સ્ત્રોત છે, એ બધી જગ્યાએ બાષ્પીભવન થતું હોય છે, ઇવેપોરેશન થતું હોય છે. તેમજ વનસ્પતિના બાષ્પ નિષ્કાશન પ્રક્રિયાથી વરાળ જે છે એ ઉત્પન્ન થાય છે અને વાતાવરણમાં પડે છે. વરાળ જે છે એ વાતાવરણમાં 10 કિલોમીટરની આજુબાજુ જે છે એ જોવા મળતી હોય છે. 10 કિલોમીટરની આજુબાજુ જોવા મળતી હોય છે, બરાબર. વરાળનું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કાર્ય શું? તો એ સૂર્યની ગરમીને શોષી લે છે. સૂર્યની ગરમીને શોષી લે છે, બરાબર. વાતાવરણમાં બીજી વાત કરીએ તો વાદળ, ધુમ્મસ, વરસાદ, એ બધા પણ હકીકતમાં વરાળના જ સ્વરૂપો છે. બરાબર. પૃથ્વી સપાટીની અંદર મેં તમને કીધું ઘણા બધા રજકણો આવેલા છે. રજકણો શા માટે જરૂરી છે? તો તરંગ જે છે, પ્રકાશના તરંગો, અવાજના તરંગો, બધા તરંગો જે છે, તરંગોને ગતિ કરવા માટે રજકણો જોઈએ. તરંગો કેવી રીતે ચાલે? કિરણના સ્વરૂપે ચાલે ને. તો એક રજકણ ઉપરથી બીજા રજકણ ઉપર કિરણ જે છે જઈ શકે, બાકી જઈ શકે નહીં. હવે વાત કરીએ આ વાતાવરણ શું છે, એમાં ઘન, પ્રવાહી, વાયુ એ બધું આવેલું છે. એ બધી વસ્તુ આપણે જોઈ લીધી. તો હવે આપણે વાતાવરણના મુખ્ય આવરણ જોઈએ. આપણે આની પહેલાં જોયું હતું કે અર્થ, પૃથ્વીનું ઇન્ટિરિયર સ્ટ્રક્ચર જોયું હતું, આંતરિક સંરચના જોઈ હતી. આંતરિક સંરચનામાં મુખ્યત્વે શું શું હતું કહી શકશો તમે? એકદમ સહેલું છે, બરાબર. 3 આવરણ છે. કયા કયા? ક્રસ્ટ, મેન્ટલ અને કોર. CMC એવી રીતે તો મેં તમને યાદ રાખ્યું હતું, ક્રસ્ટ, મેન્ટલ અને કોર. ક્રસ્ટ, મેન્ટલ અને કોર. તો જેવી રીતે પૃથ્વીના પેટાળમાં ક્રસ્ટ, મેન્ટલ અને કોર છે, તો એવી જ રીતે પૃથ્વીથી જેમ જેમ ઊંચાઈ ઉપર જતા જઈએ, ઉપર જતા જઈએ, તો વાતાવરણ આવે. તો વાતાવરણ જે છે એના પણ અલગ અલગ પ્રકાર છે. મુખ્યત્વે જેટલા પણ પ્રકાર છે એ બધા આપણે જોવાના છે. ટ્રોપોસ્ફિયર એટલે કે ક્ષોભ આવરણ, મિઝોસ્ફિયર એટલે કે મધ્યાવરણ, સમતાપ આવરણ, એ બધા. ઓકે.